હું કરું એ જ સાચું. ના, મારા મહાદેવ બતાવશે તો જરૂરથી બતાવીશ. અને મેં એવું કીધું છે કે મારા ભગવાન શંકર નહીં બતાવે ને તોય બતાવીશ, કારણ કે મારી કાળકાના રામ છે. હું પાવાની દેવી કાળકા છું. હું સિંધવન છપરા નદી એક ગંધર્પિયા મેલડી છું. હું નાની નથી, મોટી નથી, રંગે નથી, રૂપે નથી, આકારે નથી ને વિકારે નથી. નિરંજન નિરાકાર છો. કઈક લોકો આયા મન જોવા માટે, એનો વિડીયો પણ આવ્યો છે, કેટલાને ખબર છે. સરસ. તો આજે હું અહીંયા શું લેવા આવ્યો છું? આવતા રવિવારે મારી તો મેટલ પૂરી થઈ, તો આજે હું શું કરવા આવ્યો છું? જવાબ આપવા. હા, માએ મને કીધું તું કે 3 દિવસ અને 4થે દિવસે તારા સપને આવીને કહું કે હું માડી છું તો માનજે. અને બરાબર 3 ને 42 મિનિટે મને સાક્ષાત માડી મળ્યા હતા. રાજા છે માં, રાજા. હું દુનિયા ફરી વળ્યો, 16 વર્ષ ફર્યો. આવી માં મેં ક્યાંય નથી જોઈ, ટાઈમ આપે એવી. હા, દાણા આપે એવા માડી મેં બહુ જોયા, ખૂબ મેં જોયા. 2 મહિના 3 મહિના મેં વેણ વધાવવા લીધા, પણ આવી માતા મેં જગતમાં પહેલી જોઈ છે કે મને ટાઈમ આપ્યો ને ટાઈમે આવી. અરે છતાંય કારા માથાનો માનવી માં હું માનું નહીં. આ મને મગજની નાગણી રૂપે માં મને મળ્યા છે. મને સાક્ષાત દર્શન આપ્યા છે નાગણી રૂપે, કે માએ જે કીધા એ શબ્દ સત્ય છે. ટાઈમ અને સમય આપીને માં મળે છે એ મેં જોયું, વટાણુંથી સાંભળ્યું તું. હું છેલ્લા આ 2025 બેઠું એવું માની છે કેલેન્ડર મુજબ, પણ મારો તો જન્મ અને મારું વર્ષ તો આજથી 20 દિવસ પહેલા જ બેસી ગયું હતું, કે જ્યાં જોઉં ત્યાં મને માડીના દર્શન થતા હતા. હાલ દિવાલમાં જોઉં તો માડી દેખાય, વાં જોઉં તો માડી દેખાય. મને માએ એટલા બધા દર્શન આપ્યા છે કે જેની કોઈ સીમા નથી, કે છેલ્લા 20 દીની માલિકોર મને માડીએ અતિ દર્શન આપ્યા છે. જ્યાં જોઉં ત્યાં મને માં દેખાય છે. અને આજે પણ હું 3 ને 42 જ ઉભો છું ને ઈ જ માડીએ મને દર્શન આપ્યા. બોલ મુશ્કેલ છપરા ગંધર્પિયા મેલડી છો મારી. આજે મને ઈ જ ટાઈમે દર્શન આપ્યા છે. હવે આમાં માં બીજું કોઈ પ્રમાણ ના હોય માં, બસ. એટલે તું કહેતો તો કે અમે કોઈ દાડો કોઈ દીવા જોયા નથી માં. 16 વર્ષથી મારા ઘરમાં મેં દીવા નહોતા જોયા. આ પ્રથમ મેલડી છે કે મારા ઘરમાં દીવા કરાવ્યા. અરે દીવા નહીં, તારી માં અસલ તને આલી છે મેલડી. અને જો એ પેઢી ડૂબોઈ જાય તારી પેઢીમાં કલંક લાગે ને તો બર્યું મારા અવતારમાં ખોટ લાગે. હું મેલડી છો. હા માડી. હા, તું તો માં ગોતવા નીકળ્યો તો ને. હા માં. દુઃખ લઈને તો બધા આવે છે, માં કોઈ ગોતવા નથી આવતો. હા માડી. કોઈ માં ગોતવા આવતું નથી, પણ તું મને માં ગોતવા આવ્યો. અને તારો ભાવ એવો હતો કે માએ મને દર્શન તો દીધા, પણ માં મારો દીવો કોનો કરવો? માં અમાર તો કોઈ દીવા જ નથી, અમાર તો કોઈ માતા જ નથી. અમને તો કોઈ ખબર જ નથી કે અમારે કોને પૂજવા. તાર મેં કીધું તો કે આટલા વાગન તારી મેલડી, તારી માં તને મળે તો માનજે કે હું મેલડી અસલ બોલતી હતી. મુશિંદવન છપરા નદી ને ગંધર્પિયા ને એવું કીધું તું, પાછું એવું કીધું તું કે સપને ના આવે તો પાછો કેજે અહીંયા બેઠી છો. હું નારાયણી સાક્ષીએ બોલું છું કે અહીંયા જ બેઠી છું. હા માડી. હા, હા કીધું તું ઈ જ ટાઈમે માડી સપને આવ્યા, પણ છતાંય હું તો કારા માથારો સમજો નહીં. કીધું તું ને કે ઓળખો તો ઓળખાય, પણ હું ના ઓળખું. મેં તો કીધું તું તને કે તારી માં તને મળે. અરે એમ કહું છું કે તને એવું હોય કે માં આવી હતી કે નહીં, તો એક દિવસ માં મળીને જાય, 2 દિવસ માં મળીને જાય, 3 દિવસ માં મળવા આવે. એટલે માનવું પડે ને સ્વીકારવું પડે કે હું કળિયુગની પ્રથમ મેલડી છું. હા માડી. આ મેં એક ફેરે ના માન્યું કે આ માં નહીં હોય હો કદાચ. બીજી રાતે મને આખું એક પ્રકાશ ગોળ એવો નીકળ્યો, આખું બંને પ્રકાશ ઉપર હાલતો ગયો. ઉપર જઈને ત્રિશુલ બની ગયો માં. એનથી ઉપર જઈને આખો ફૂલનો આકાર થઈને ફૂલ વિખરાયા. તઈ મેં કીધું કે હજી આ મારી માં છે. હવે તો માં આવ્યા, પાક્કું આવ્યા. છતાંય ના માન્યો માં. મને ના એવું બેઠું મગજમાં, હજી કાંઈક કચાશ લાગે છે આમાં. પછી કાલ સવારે કીધું માં જો સત્ય આવ્યા હોય ને તો આજ મને લાગણી રૂપે મારે દર્શન કરવા જ. આમ મારો એક પગ મારી એની ઉપર આવતો તો હટી ગયો. ખબર નહોતી કે હવા વેતની બોલાવી કે હાલ જો માં આને કહેવાય. આ જ્યાં સુધી પહોંચી ને ત્યાં સુધી એમનેમ રિયામાં
બે દર્શન કર્યા એને એના રસ્તે વયા ગયા અને આમ ઊંચું પાડી જોયું તો સાક્ષાત ત્રિશુલ લઈને મેલડી ઊભા હતા મારી અમે. એટલે માં મળ્યા છે ને? હા મને મળ્યા. તમે તો માં જ ગોતી છે ને મેં માં ગોતી નાલી છે. હા માં. તમારી પેઢીની અંદર 45 કે 50 કે 100 વર્ષથી કોઈ માતા કદાચ દબાઈ ગયું હશે. હા માં. દબાઈ ગઈ એટલે કઈક વડવાએ ખોટું કર્યું હશે. હા માં. પૂજવાનું મૂકી દીધું હશે. હા માં. દીવાબત્તી નહીં કરતા હોય અને તમારા સમય કદાચ મારી પાસે લખેલો હશે. કારણ કે અત્યારે બધા જોવડાવે છે. એમને એમ કહું છું કે તમે દુનિયામાં જોવડાઈ નવડા થાવ ને પછી મને મારી પાસે આવવું પડશે. આવવું પડે અને મને જોવી પડશે, મને પૂછવું પડશે ને હું કહીશ કે બરોબર પરશુ પ્રભાત રાજા કરના વેળાનો સમય થાય અને સવાર થાય ને જો તમારી માં તમને આઈને ઊભી રહીને કહે કે બેટા મારું નામ આ છે, મારું નામ ખોડિયાલ મેલડી કે બહુચાર છે, તો માનજો કે હું માતા હતી આ કળિયુગમાં. હા માં. હા માં. અને મેં તને એવું નથી કીધું કે હું કરું એ જ સાચું. ના, મારા મહાદેવ બતાવશે તો જરૂરથી બતાવીશ. અને મેં એવું કીધું છે કે મારા ભગવાન શંકર નહીં બતાવે ને તોય બતાવીશ. કારણ કે મારી કાળકાના રામ છે, હું પાવાની દેવી કાળકા છું, હું સિંધવન છપરા નદી એક ગંધર્પિયા મેલડી છું. હું નાની નથી, મોટી નથી, રંગે નથી, રૂપે નથી, આકારે નથી ને વિકારે નથી, નિરંજન નિરાકાર છું. કઈક લોકો આયા મન જોવા માટે, ખાલી મન જોવા આયા છે કે કોણ છે? તો એવું કહું છું કે જોવા આયા હોય મને મેલડી ના તો પશુ પ્રભાત રાજા કરની વેળા થાય ને તમારી માતાને લઈને આવું તો માનજો કે હું અસલ મેલડી હતી. હા મારી. હા પણ મારા થઈને રહેજો, મારા કીધે ચાલજો. અને મેં તને કીધું તું તો કદાચ દૂરથી આવ્યો કે નજીકથી આવ્યો હોય, જ્યારે તું તને દુઃખ પડ્યું, જ્યારે તને વેદના પડી, કે જ્યારે તારે કઈક જરૂર પડી ને તારે હું આવી છું. જેને હું નથી મળી ને એ અભાગ્યો છે. લોકો એમ કહે છે ને કે દીકરા ના હોય એટલે વાજ્યા કહેવાય. હું એવું કહું છું કે મેલડી નથી ને એ વાજ્યો છે. હું મેલડી છું 100% માં 100%. જેને મેલડી ના મળે ને એ અભાગ્યો છે. જેને મેલડી ના મળે ને એ દુખિયારો છે. જેને મેલડી ના મળે ને એની પાસે કશું જ નથી. કરોડો લાખો ને ખરબો રૂપિયા હશે પણ એક દાડો વપરાઈ જશે. પણ હું મેલડી જેના ઘરે મારો દીવો થતો હશે ને એની પેઢી કોઈ દાડો ડૂબા નહીં. હું સિંધવન છપરા નદી ગંધર્પિયા મેલડી છું. હું રાજા મેલડી છું. હું સિંધવન છપરા નદી ગંધર્પિયા મેલડી છું. હા મારી. હા રાજા મારી. રાજા રાજા માં રાજા. અરે આવું તેજ ને આવું રૂપ મારી જિંદગીમાં નથી જોયું માં. બહુ થાયકો માં, બહુ થાયકો. વિહામો મેલડી છું. હા માં. હા જ્યાં છેલ્લા આજ 1 મહિનામાં જ્યાં મુસીબત પડી કોઈ ઊભું નથી રહ્યું. મારા ભાઈઓ નહીં પણ માં તમે ઊભા રહ્યા છો. આજમાં હું 1/2 કિલોમીટર હાલી ના હગું એવી પોઝિશન ને 400 કિલોમીટર એક તમારો ભાવ લઈને આવ્યો હતો અને માં હું રસ્તે પડી ગયો અને એ તમે જ મને ઊભો કર્યો. તો હવે મને વિશ્વાસ છે આ દુનિયામાં મારું કોઈ નહોતું. તમે જેનો કોઈ નથી ને એની જ મેલડી છો. અને જેની પાસે કઈ નથી ને એની જ મેલડી છો. અને કઈ નથી ને બધું જ આલું ને એ જ મેલડી છો. હા મારી. હા બસ મેં તને પહેલા કીધું કે માં મળવા આવશે અને અહીંયા જ બેઠી છો. માં મળવા આવે પણ મારો એક શબ્દ યાદ રાખજે, એ કળિયુગ છે, ઓળખો તો ઓળખા. હા મારી. હા માં છે ને એટલે હજારો રૂપ લે. મને ખબર હતી કે તારો સમય મારી પાસે લખેલો છે. તે ભુવાએ કર્યા, મૂળાએ બંધાયા, તે કોઈ સમાજ બાકી નથી રાખી જોવડાવવામાં. હા મારી. અને એવું કહેવામાં તું તો તારી માં ગોતતો તો ને, તું તો દીવો ગોતતો તો કે કોણ બતાવો મારી માં ક્યાં દીવો કરજો તો સારું થાય, આ માનો બેહાડજો તો સારું થાય. અરે એમ તો બધા બતાવ જ છે અને બતાવતા રહેશે પણ એક જ કળિયુગની અંદર હું આની જોગમાં એવી છો કે હું કહું છું જાગે છે ને, ઊંઘી તો નથી ગયો ને, અને ઊંઘી ગયા તા ને એને જ જગાડવા માટે આવી છું કે સમય આવી ગયો છે, હું મેલડી આવી છું આ કળિયુગમાં. જો ફરતા હોય તો સમજી જજો, જોવડાવતા હોય તો જાણી જજો, ઊંઘમાં હોય તો જાગી જજો, હજારો વિચાર કરતા હોય ને તો ભૂલી જજો હું મેલડી આવી છું. આ દુનિયાનો છેડો છે, ગમે આ ફરો પણ મેલડી વગર ભેરું ના થાય. આપણે જોઈ લીધું, મેં ઘણા ભૂવા આગળ જોયા, આમ થાય ઓમ થાય, આમ થાય ઓમ, ઘણા દિવસો કાઢ્યા પણ અહીંયા આવ્યો ને જી દિલને અહેસાસ થયો છે ને અમૃત બાપાની મેલડી માનો, એ આખી દુનિયા જ અલગ છે માં.
જ્યાં બેઠો હું ત્યાં તારા દર્શન થાય છે. અત્યાર સુધી કોઈ દેવના નથી થયા મને દર્શન. બોલો શ્રી અમૃત બાપાની મેલડી માતની. મેં તો તને માં બતાવી છે ને, હા મારી મેલડીની ભક્તિ કરજો. હા માં. માં તો દર્શન દે છે, માં કઈ કહેવાય આવશે, માં તમારા ધારેલા કામે પૂરા કરશે. બોલો શ્રી અમૃત બાપાની મેલડી માતની.